ને તમે મારો છો અને સાથે સાથે આજે એક આપણો સમાજ એવો છે કે આજે 25 30 35 અને 40 ની ઉંમરમાં આપણી બહેનો વિધવા થાય છે। આજે ઘણા બધા છોકરાઓ છે, આજે આપણા મા બાપો પાસે એટલા પૈસા હોતા નથી, ઘણી બધી મોટી મોટી ડિમાન્ડો કરે છે। આજે લગ્ન હોય તો 1-1 લાખ રૂપિયાની બેન્ટો મંગાવે છે। મા બાપની પરિસ્થિતિ એટલી હોતી નથી તો બિચારા મા બાપ ખેતરો વેચી અને પોતાના છોકરાના મોજ શોખ કરવા માટે એ લોકો ખેતરો વેચીને પણ લગ્નો કરે છે। આજે હમણાં લગ્ન સિઝનનો સમય આવશે તો આ લગ્ન સિઝનના સમયમાં આજે R15 જે 1-2 લાખ રૂપિયાની ગાડીઓ આવે છે એ ગાડીઓ લઈને ફરશે અને પેન્ટના ઠેકાણા ના હોય, આટલા ઊંચા પેન્ટો પહેરી 10 થી 5 વાગ્યા સુધી ડાન્સ કરશે। અને તમે જોજો, તમને બીજા કોઈ પણ સમાજના છોકરાઓનું એક્સિડન્ટ તમને રોડ પર થતા નહીં જોવા મળે। આપણા સમાજના છોકરાઓનું ઘણા બધા લોકોનું રસ્તામાં જ એક્સિડન્ટ થાય છે અને એ લોકો મૃત્યુ પામે છે। થાય છે કે નહીં થતું? તમે બીજા અન્ય સમાજના લોકોને તમે જોવો છો રસ્તે આવા ખાઈ પીને એક્સિડન્ટ થાય અને મરી જાય છે? મિત્રો, આપણા વિસ્તારમાં આ જે સરકારો છે એ લોકોએ એવી હોસ્પિટલો પણ નથી બનાવી કે આપણા લોકોનું આપણે ત્યાં તાત્કાલિક ટ્રીટમેન્ટ આપીએ। છે આપણા જિલ્લામાં એવી કોઈ હોસ્પિટલ? આજે તમને બધાને 5-10 લાખ રૂપિયાના કાર્ડ આપી દીધા છે, આયુષ્યમાન કાર્ડ। તમે મને બતાવો આખા જિલ્લામાં કઈ હોસ્પિટલોમાં આ કાર્ડ ચાલે છે? ચાલે છે કશે? તમારી પાસે છે ને બધા ભાઈ કાર્ડો? આ સરકાર આપણાને લોલીપોપ આપે છે। શું આપે છે? લોલીપોપ આપે છે અને એ લોલીપોપ આપણે કરીને ચાવ કરીને આપણે એની મજા લઈએ છીએ। આજે આપણા સમાજમાંથી આજે ડિલિવરીનો કેસ હોય, કોઈને સાપ કરડ્યો હોય, કોઈ દવા પી લીધી હોય કે કોઈનો એક્સિડન્ટ થયો હોય, એ લોકોને અહીંયા ગાડી આ જે નાની મોટી હોસ્પિટલો છે ત્યાં ગાડી પાટાપિંડી કરી અને બરોડા રેફર કરવામાં આવે છે। અને જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર, જય હિન્દ, જય ભારત। ખૂબ સરસ સંબોધન કર્યું નિરંજન વસાવા સાહેબે। સમાજને એક મેસેજ આપ્યો, તમે જાગૃત થાવ, જાગૃત થવા સિવાયનો કોઈ ઉદ્ધાર નથી। ખૂબ સારું પ્રવચન આપ્યું। આગળના વક્તા તરીકે